ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધોળકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘૂસી જતા હોય આ બાબત ગ્રામજનો માટે હાલાકીનું કારણ બની છે। ત્યારે ધોળકુવાના લોકોને કેનાલના પાણી ગામમાં આવી જતા થતી હાલાકી નિવારવા તંત્ર તાકીદે યોગ્ય પગલાં ભરે તે જરૂરી બન્યું છે। કેનાલનું પાણી ગામમાં આવી જતું હોવાની સમસ્યાથી વ્યતીત ગ્રામજનો દ્વારા સરકારને અપીલ કરી છે કે તેમને આ તકલીફમાંથી છુટકારો કરવા અસરકારક પગલાં લેવાય। અમારા ગામમાં હવે જે નહેર આવેલી છે, જે કેનાલ આવેલી છે, એ સવારે એમાં પાણી આવે છે। જ્યારે પણ પાણી આવે છે ત્યારે એ ઉભરાઈને આખા ગામમાં જાય છે, જેના કારણે ગામના લોકોને ખૂબ જ તકલીફ પડે છે। નાના બાળકોને, સગર્ભા બહેનોને કે કોઈ અન્ય સ્ત્રીઓને પણ બહુ જ તકલીફ પડે છે। અવારનવાર ચાલવાના કારણે કોઈ લપસી પડે તેની પણ અમને ચિંતા રહી છે। એટલે અમને બહુ જ પ્રોબ્લેમ થાય છે। ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય, જ્યારે પણ આ કેનાલમાં પાણી આવે છે ત્યારે આ જ પરિસ્થિતિ હોય છે, જેના કારણે અમે ખૂબ જ હેરાન થઈ ગયા છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ અમે કે આનું જે કંઈ નહેરનું કામ કંઈ ચાલુ હોય એ જલ્દી સાફ સફાઈ કરી દે અને આનો નિકાલ લાવી દે। બસ એ જ અમારી નમ્ર વિનંતી છે। અમારા ગામની વચ્ચેથી કરજણ સિંચાઈની જે કેનાલ છે પસાર થાય છે અને કેનાલમાંથી વારંવાર પાણી છોડાય છે। એમાં કેનાલ સાફ કરેલી છે, પણ કેનાલમાં જે સાફ કરેલો કચરો છે એ બધો કેનાલમાં થઈને અમારું જે નારું છે ગળનારું, એમાં બધું બ્લોક થયેલું છે। નહેર વિભાગ દ્વારા જે સાફ સફાઈ કરેલી છે તેમાં યોગ્ય રીતે સાફ સફાઈ નથી કરી નારામાંથી, એટલે પાણી ઓવરફ્લો થઈને ગામમાં જાય છે। ગામમાં થઈને અમારો કોઈ બી પ્રોગ્રામ હોય કે મયત થાય કે લગ્ન પ્રસંગ હોય, ગમે તે કે નાના છોકરાઓ છે એ પાણીમાં થોડા રમવાના છે। ઘણીવાર અમે સરકારશ્રીને અથવા જે તે વિભાગના કર્મચારી છે, ઓફિસરો છે, અને રજૂઆત પણ કરેલી છે। આગળના વર્ષોમાં પણ અરજીઓ કરેલી છે, પણ એનું કંઈ નિરાકરણ આવતું નથી। આજે પણ જે નહેરના જવાબદાર ઓફિસર છે અથવા જે સાહેબો છે એમને ફોન કરીને વાતચીત પણ કરી છે, પણ કોઈ અમારા ફોન ઉપાડવા રાજી નથી। સરકારશ્રીને એટલી અપીલ છે કે અમારી માંગ છે કે આનું જલ્દી નિરાકરણ આવે અને સાફ સફાઈ થાય। જે રીતે તમે રહ્યો છો તમને પણ રહેવાનો અધિકાર છે, એટલે એટલી જ અમારી માંગ છે કે આ સાફ સફાઈ થાય અને અમે પણ શાંતિથી જીવી શકીએ। જય હિન્દ।